નમસ્કાર બેટા. ચાલુ વર્ષે ધોરણ 5 ની અંદર પ્રવેશ મેળવનાર અને હવે તો અભ્યાસ શરૂ થઈ ગયો એટલે કે અભ્યાસ કરનાર તમામ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને નમસ્કાર. આપ સૌને પાઠ્યપુસ્તક મળી ગયા હશે, અભ્યાસક્રમ પણ ચાલુ થઈ ગયો હશે અને થોડા સમયની અંદર તમને તમારા વર્ગ શિક્ષક કે શાળાની મારફતે એક પરીક્ષા જે ધોરણ 5 ની અંદર આવે છે એની જાહેરાત પણ થશે. ધોરણ 5 ની અંદર બે પરીક્ષા આવે છે, એક જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને બીજી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેને ટૂંકમાં સીઈટી સેટ પણ કહે છે. આ પરીક્ષા શું છે, કોણ આપી શકે, તેનું માધ્યમ કેવું, એનો સમગ્ર અભ્યાસ અને પરિચય આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. એના પહેલા ફરી એકવાર કહું, ધોરણ 5માં અભ્યાસ કરતા તમે અને તમારા તમામ મિત્રોને આ વિડીયોની લિંક શેર કરજો, ચેનલની અંદર સબસ્ક્રાઇબ કરજો, વિડીયો કેવો લાગ્યો તે પણ જણાવજો. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપની અંદર જોડાવા માટેની વોટ્સએપ ગ્રુપની લિંક મૂકેલી હશે, એ લિંકમાં જોડાઈ જજો, જેથી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બંનેના વિડીયોની લિંકનું નોટિફિકેશન આપના સુધી રોજે રોજ પહોંચી શકે, રોજે રોજ મેસેજ પહોંચી શકે અને આપ પણ મારો સંપર્ક કરી શકો. તો આજે આપણે અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાની સમજ મેળવીશું. ઓકે, તો રેડી? આપ બોર્ડ પર લખેલી તમામ વિગત જોઈ શકો છો. એના સંદર્ભમાં આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની માહિતી મેળવીશું. તો સૌથી પહેલા પરીક્ષાનું નામ તો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી, એને સેટના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, બીજા નંબરમાં કોણ આપી શકે? તો જે બાળક ધોરણ 5માં એટલે 1 થી 5 નો અભ્યાસ કરેલો હોય પણ જે 5મા ધોરણમાં અભ્યાસ કરતું છે, હાલ ચાલુ છે, એ બાળક. કોણ? તો સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ આપી શકે. સાથે સાથે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળામાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા બાળકો પણ આપી શકે. પરંતુ એમના માટે શું છે? તો એમના માટે 25% કુલ બેઠકોના 25% બેઠક રિઝર્વ છે અને એમાં જ્ઞાન શક્તિ અને મોડેલ સ્કૂલમાં જ એમને એડમિશન મળે. એમને સ્કોલરશિપનો લાભ મળતો નથી. એમને મળે છે પરંતુ ઇનડાયરેક્ટલી મળે છે. કેવી રીતે? તો સરકાર જે એમની સ્કોલરશિપના નાણાં છે એ સીધા જ શાળા મારફતે એમને ચૂકવે છે, એટલે કે શાળામાં ફી તરીકે ચૂકવે છે. બીજા નંબરમાં પરીક્ષાની ફી તો નિઃશુલ્ક. આ પરીક્ષાની કોઈ એન્ટ્રી ફી નથી. પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે પણ કોઈ ફી ચૂકવવાની હોતી નથી. બીજા નંબરમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી, એટલે કે ગુજરાતી મીડિયમમાં ભણતા બાળકો પણ પરીક્ષા આપી શકે છે અને અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો પણ પરીક્ષા આપી શકે છે. ઓકે, એટલે કે બંને માધ્યમના બાળકોને ફાયદો છે. બહુ સરસ મજાની આ પરીક્ષા છે. પરીક્ષાનો અભ્યાસક્રમ સૌથી મોટી આપણને ચિંતા કે શું પૂછાય પરીક્ષામાં? તો પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 5 પર આધારિત છે. ધોરણ 5 ની અંદર આપણે જે વિષયો ભણી રહ્યા છીએ એટલે કે ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, હિન્દી, આ જ અભ્યાસક્રમ વિષયોના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો છે. અને કેવા? તો બહુ વિકલ્પ. આપણે કોઈ આના ડિસ્ક્રિપ્શન કે એક વાક્યમાં કે બે વાક્યમાં જવાબ લખવાનો નથી. જવાબના વિકલ્પ અંદર 4 ABCD આપેલા હશે અને એમાંથી એક વિકલ્પ એટલે કે સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. એટલે કે બહુ સરળ. જો તમને કોમન એન્ટ્રન્સ પરીક્ષાની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરો અને તમને થોડી ઘણી મજા આવી જાય તો આના જેવી એક પણ પરીક્ષાની પ્રશ્નપત્રનું માળખું 120 પ્રશ્નો પૂછાય, 120 ગુણ, એનો મતલબ કે એક પ્રશ્નના 1 ગુણ, સમય 150 મિનિટ, 150 મિનિટ આપણનો સમય આવે એટલે કે 2.5 કલાક. અહીં
120 પ્રશ્નો પૂછાય છે, તો આ 120 પ્રશ્નો કયા, આપણને એ પણ પ્રશ્ન થવો જોઈએ. તો અહીં MET મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે બાળકો જેમ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રથમ વિભાગ આકૃતિનો પૂછાય છે, એ જ રીતે અહીં પણ 30 પ્રશ્નો આકૃતિ, પછી અન્ય કેટલાક તાર્કિક પ્રશ્નો, એવા 30 પ્રશ્નો છે, એના 30 ગુણ હશે, જેનો અભ્યાસ પણ આપણે આ ગ્રુપની અંદર કરીશું. પરંતુ એ જ રીતે ગણિત, હવે અહીંથી આપણા વિષય શરૂ થાય છે. આ વિષય એટલે કે એને સેટ તરીકે પણ ઓળખી શકાય. તો ગણિતના 30 પ્રશ્નો, એના 30 ગુણ, પર્યાવરણ 20 પ્રશ્નો, એના 20 ગુણ, ગુજરાતી 20 પ્રશ્નો, આમાં વ્યાકરણ અને બધું જ આવશે, પણ કયું, તો ધોરણ 5માં આવતું હોય એ, એના 20 ગુણ, અંગ્રેજી 10 પ્રશ્નો 10 ગુણ, હિન્દી 10 પ્રશ્નો 10 ગુણ. આ રીતે 120 પ્રશ્નો થશે, 120 ગુણ રહેશે. હવે આ તમે ગુણની અંદર જોશો તો સૌથી પહેલા 50% હિસ્સો આનો છે અને 50% હિસ્સો માર્કની અંદર આનો છે. 30 ને 30 60, એટલે કે 120 ગુણના 60 માર્ક, 120 ગુણમાંથી 60 માર્ક એટલે કે 50% માર્ક, 50% હિસ્સો મેટ અને ગણિત. અને એમાં પણ જો ભાગ પાડીએ તો 25% મેટની અંદર જાય અને 25% ગણિતની અંદર જાય, એટલે કે આખા પેપરનો 120 ગુણનો 25% હિસ્સો આપણું ગણિત ધરાવે છે. અને દરેક બાળકો પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી એ તો પ્રશ્નો સરળતાથી કરી જ શકે છે, પરંતુ એમને મોટા ભાગની ભૂલ ક્યાં થાય છે, તો મેટ અને ગણિતની અંદર. તો અહીં જ્યારે અભ્યાસ કરવા માટે એકઠા થયા છીએ ત્યારે આપણે શેનો અભ્યાસ કરીશું, તો આ ગણિત વિભાગનો સૌપ્રથમ અભ્યાસ કરીશું. અને આ ગણિત વિભાગમાં અભ્યાસ પણ કેવી રીતે, તો પ્રકરણ વાઇઝ. આપણા પાઠ્યપુસ્તક એટલે કે ગણિત ગમ્મતની અંદર જે પ્રકરણ 1, 2, 3, પહેલું પ્રકરણ રાષ્ટ્રીય ફળ કેરી, તો રાષ્ટ્રીય ફળ કેરીની અંદર કેવા વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે છે એનો મહાવરો આપણે અહીં કરીશું. મોટા દાખલા અને સ્કૂલની અંદર તો તમે અભ્યાસ કરશો જ કે પાઠની અંદર શું છે, પરંતુ આ એકમની અંદરથી કેવા વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ શકે છે એનો અભ્યાસ આપણે આપણા ક્લાસની અંદર, આપણા વર્ગની અંદર કરીશું. અને આપણો વર્ગ તદ્દન નિઃશુલ્ક છે. જેમ આ પરીક્ષા નિઃશુલ્ક છે એમ જ આપણો વર્ગ પણ નિઃશુલ્ક છે. તમારે તમારા મિત્રોને આ વિડીયોની લિંક પહોંચાડવાની છે અને પરીક્ષાની તૈયારી કરતા તમામ બાળકો, તમામ જે ગુજરાતી માધ્યમો એટલે કે આખા ગુજરાતના તમામ બાળકોને આની સાથે જોડવાના છે, વિડીયો એમની સુધી પહોંચાડવાનો છે, જેથી એ પરીક્ષાની સરળતાથી તૈયારી કરી શકે. અને આ પણ માધ્યમ કયું પહોંચાડવાનું, તો માત્ર વોટ્સએપ અને યુટ્યુબ ઉપર આપણા વિડીયો મળી રહેશે. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો કદી ભૂલતા નહીં, જેથી તરત નવા વિડીયોનું નોટિફિકેશન આપણને મળી રહે. તો હવે આપણે આપણા ક્લાસની અંદર, આપણા વર્ગની અંદર અભ્યાસની શરૂઆત કરીશું. તો અભ્યાસ કરવા માટે પૂર્વ જરૂરિયાત શું છે, તો સૌથી પહેલા બેટા બજારની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાની તૈયારી માટે ઘણા બધા પ્રકાશનોના પુસ્તકો મળે છે. તો તમને જે અનુકૂળ હોય, તમે જે લાવી શકતા હોય એ તમે પુસ્તક લાવજો. પરંતુ આપણે આપણા વર્ગની અંદર નવનીત પ્રકાશનના કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી માટે જે પુસ્તક અવેલેબલ છે એનો અભ્યાસ કરીશું. કદાચ દરેક જગ્યાએ એ પુસ્તક મળી જ રહેશે બુક સ્ટોરમાં. તો તમે તમારા માતા પિતાને વાત કરશો તો નવનીત પ્રકાશનના પુસ્તકની અંદરથી આપણે સૌથી પહેલા ગણિત વિભાગનો અભ્યાસ કરીશું. ત્યારબાદ પરીક્ષાના નજીકના સમય આવતો આપણે મેટનો પણ અભ્યાસ કરીશું. અને રહ્યો પ્રશ્ન પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, આ પ્રશ્નોના જવાબ તમે એ બુકમાંથી વાંચીને સમજી શકો છો. સાથે સાથે પરીક્ષાના નજીકના સમયમાં આપણે અગાઉ લેવાઈ ગયેલી પરીક્ષાના પ્રશ્નપત્રોનું પણ આપણે સોલ્યુશન મેળવીશું, આ બંને વિભાગોનું. એ જ રીતે અન્ય કેટલાક જિલ્લાઓમાંથી પણ કેટલાક પ્રશ્નપત્ર
જે બાળકોના પ્રેક્ટિસ માટે બહાર પાડવામાં આવેલા છે એનો પણ અભ્યાસ કરીશું. તો આ દરેક વસ્તુ આપણા આ ક્લાસની અંદર આવરી લઈશું. જો તમે 120 ગુણમાંથી પરીક્ષામાં પાસ કેવી રીતે થાવ છો, અહીંયા પાસ થવા માટે કોઈ ચોક્કસ માર્ક હોતા નથી, પરંતુ 120 ગુણમાંથી મિનિમમ તમે 50 કરતા વધુ માર્ક લાવો છો તો તમે જે પ્રથમ યાદી બહાર પડે છે બાળકોની એની અંદર તમે તમારું નામ હોઈ શકે, પરંતુ જેટલા વધુ માર્ક એટલું તમારો ચાન્સ વધુ. તો અહીં શિષ્યવૃત્તિની રકમ કેટલી? તો શિષ્યવૃત્તિની રકમ ધોરણ 6 થી 8 માં 5000 રૂપિયા, 6થા ધોરણમાં 5, 7મા ધોરણમાં 5, 8મા ધોરણમાં 5, એમ આ દરેક ધોરણની અંદર 6, 7 અને 8 એમ 3 ધોરણની અંદર તમને 5 એટલે કે 15000 રૂપિયા તમારા ખાતામાં સીધા જમા થશે. એ જ રીતે 9મા અને 10મામાં 6,000 રૂપિયા, 11 અને 12માં 7,000 રૂપિયા. આમ સરકાર તમને કુલ 41,000 રૂપિયા એ તમારે શિષ્યવૃત્તિ જમા કરે છે. એ જ રીતે ખાનગી બાળકોને પણ શિષ્યવૃત્તિ મળે છે, પણ કેવી રીતે? એમની સ્કૂલની ફી તરીકે, એટલે કે જ્ઞાન શક્તિ અને મોડેલ સ્કૂલમાં સરકાર સીધી એની ચૂકવણી કરી અને આ તમામ ધોરણોમાં લગભગ 1,54,000 આસપાસ એની શિષ્યવૃત્તિ થતી હોય છે. ઓકે, તો આપણે સૌ રેડી છીએ આવી સરસ મજાની પરીક્ષા આપવા માટે. બિલકુલ નિઃશુલ્ક પરીક્ષા અને નિઃશુલ્ક વર્ગ. ઓકે, તો તમારે બુક લાવી દેવાની છે અને આગામી વિડીયોની અંદર આપણે રાષ્ટ્રીય ફળ કેરી પ્રથમ ચેપ્ટરથી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે આપણા સાક્ષરી વિષયોમાં ગણિત વિષયની, અને એમાં પ્રથમ ચેપ્ટર રાષ્ટ્રીય ફળ કેરી. રાષ્ટ્રીય ફળ કેરીની અંદર સંખ્યા જ્ઞાન અપેક્ષિત છે. એકમથી દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, 1 કરોડ સુધીની આપણને સંખ્યાનું જ્ઞાન હોય તો આ ચેપ્ટરની અંદર આપણે સંખ્યા જ્ઞાનની અંદરથી કેટલાક બધા પ્રશ્નો પૂછાય છે. સાથે સાથે રાષ્ટ્રીય ફળ કેરી ચેપ્ટરની અંદર ગુણાકાર અને ભાગાકારને ઘણું મહત્વ છે, એટલે કે લગભગ મોટાભાગનું પાઠ્યક્રમ ગુણાકાર અને ભાગાકાર પર આધારિત છે. તો આપણે સમજીએ શરૂઆત. સૌથી પહેલો પ્રશ્ન જે પરીક્ષામાં સેટની પરીક્ષામાં પૂછાઈ શકાય એવા પ્રશ્નો અહીં આપણે અભ્યાસ કરીએ છીએ, જે નવનીત પ્રકાશનની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પુસ્તકની અંદર આપેલા છે, જેનો તમે પુસ્તકની અંદરથી અભ્યાસ કરી શકો છો, પરંતુ તેના જવાબ કેવી રીતે મેળવવા એનો આજે આપણે અહીં એની રીત શીખીશું. તો સૌથી પહેલા કેટલા 100 એટલે 1 કરોડ થાય. અહીંયા 1 કરોડની વાત કરેલી છે, તો સૌથી પહેલા સ્થાનની આપણને ખબર હોવી જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ. આપણે અહીંયા અલ્પ વિરામ કરતા હોઈએ છીએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો અહીં બેટા આના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે કેટલા 100 કીધા. તો 100 ની અંદર કેટલા ખાના હોય? 100 એટલે શું? તો 100 નો મતલબ કે 3 અંકની સંખ્યા. 100 99 સુધી 2 અંકની સંખ્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આ 9 અંકો 1 અંકના છે. ત્યાર પછી 10 થી શરૂઆત કરી 99 સુધી 2 અંકો થાય છે, અને એના પછી 100 એટલે કે 3 અંકની સંખ્યા બની જાય છે. એટલે કે 2 અંકની નાનામાં નાની સંખ્યા 10 અને મોટામાં મોટી સંખ્યા 99. એ જ રીતે 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 અને મોટામાં મોટી સંખ્યા 999. અહીંયા આપણને પૂછી છે કે કેટલા 100. આપણે 100 ની વાત કરવાની છે, તો આપણે એમ સમજીએ કે મારે આ 100 કહેવા છે, તો આગળના અંકો કેટલા? તો અહીંયા જો 1 હોય તો 100 નું સ્થાન અહીં છે, તો અહીંથી આ રકમ કેટલી બની મારે આ રકમ કહેવાની છે. તો અહીં એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો આ કેટલા થયા? 1 લાખ. 1 લાખ 100. 1 લાખ 100 આ બંનેનો વત્તાકાર કરીએ એટલે કે ભેગા કરી 1 લાખ 100 બંનેને ભેગી કરીએ સંખ્યા, તો શું બની જાય? 1 કરોડ. 1 કરોડ. તો આ 1 કરોડ આપણે મળી ગયા. તો 1 લાખ આપણે જે શોધ્યા એ કયા વિકલ્પમાં આપેલા છે? તો વિકલ્પ નંબર A ની અંદર આપેલા છે. ઓકે,
નેક્સ્ટ બીજો પ્રશ્ન સમજીએ. 100,000 100,000 બરાબર સમજ. 100,000 ને લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? તો પહેલા તો 100 તો 100 એમાં 2 શૂન્યની જરૂર પડી, પણ 1000 લખવાના તો અહીં આપણે બરાબર સમજો. અહીં એવું કહે છે 100 એક બોક્સની અંદર મૂકી દઈએ અને એના 1000 તો 1000 ની અંદર કેટલી શૂન્ય હોય? 3. તો 1 2 અને 3 તો 100,000 લખવા માટે કેટલી શૂન્યની જરૂર પડી? તો 100,000 લખવા માટે 1 2 3 4 5 તો 5 શૂન્યની જરૂર પડી, જે જવાબ આપણને વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે છે ને એકદમ સરળ. અહીં સંખ્યા જ્ઞાન આપણને આવડતું હશે તો આપણે સરળતાથી જવાબ આપી શકીશું. જો કદાચ આપણો મહાવરો થોડો ઓછો પડતો હોય તો વારંવાર પ્રેક્ટિસ કરવાની. પ્રશ્ન નંબર 3, 2 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? ભાઈ 2 અંકની કુલ સંખ્યાઓ આપણે એકડી જાણીએ છીએ તો એમાંથી 1 થી 100 સુધી 1 થી 100 સુધી બરાબર. આ 1 થી 100 સુધી 100 અંકો છે. કેટલા અંકો? 100 અંકો. મેં હમણાં પ્રશ્ન નંબર 1 ની અંદર ગણતરી કરાવી તો 9 અંકો કેવા છે? 1 અંકના 9 અંકો કેવા છે? 1 અંકના. તો બાકી વધ્યા કેટલા? 91. હવે આ 100 પોતે કેટલા અંકનો છે? 3 અંકનો. એટલે કે એક સંખ્યા કેવી છે? આ 1 અંક અને આ 2 અંક. તો આવા જ્યારે સંખ્યાની આપણને બાદબાકીની ખબર પડે છે તો આપણે એ સંખ્યાઓ શોધી છે કે 91 માંથી 1 જાય કે 90 અંકો એવા છે. 90 અંકો એવા છે 1 થી 100 સુધી 100 અંકો, એમાં 9 અંકો 1 અંકના અને 1 અંક 3 અંકનો. કેટલા? 3 અંક. 1 અંક એટલે કે 100 એ 3 અંકનો છે. તો આ 3 અંકનો 1 અંક જતો રહે તો બાકી વધી કેટલી સંખ્યા? 90, જે 2 અંકની બની જાય. 2 અંકની બની જાય. આ જ રીતે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 3 અંકની સંખ્યાઓ કેટલી? તો આ 90 જો 2 અંકની હોય તો 3 અંકની 900. બરાબર વિચારી જુઓ. કેમ? કારણ કે 1 થી 99 સુધીની સંખ્યાઓ 1 અંક અને 2 અંકની છે અને એ જ રીતે 1000 એ 4 અંકની બની જાય છે. તો એ જ રીતે આમાંથી જો બાદબાકી કરીએ તો એમાં પણ 900 જવાબ આવે. આવી રીતે પ્રશ્ન જ્યારે 2 અંકની પૂછાય, 3 અંકની પૂછાય તો 900 જવાબ આવે. અને 90 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. તમને મેં રીત બતાવી એ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે. તો પ્રશ્ન નંબર 4, 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? થોડી વાર પહેલા જ આપણે શીખ્યા કે 2 અંકની કેટલી સંખ્યાઓ, તો અહીંયા 3 અંકની આપેલી છે. તો 3 અંકની સંખ્યા મેળવવાનો તાળો પણ આપણે શીખવીએ. તો 3 અંક ક્યાં સુધી? તો જ્યારે 1 થી શરૂઆત કરીએ છીએ તો 1 થી 100 સુધી અને 100 એટલે કે 101 થી શરૂઆત કરીએ છીએ તો 999 સુધી અને પછી 1000 સંખ્યા. તો અહીંયા 3 અંકની કુલ સંખ્યાઓ કેટલી? તો કુલ સંખ્યાઓ આપણે જોઈએ તો 999 સૌથી મોટામાં મોટી, 3 નવડા સૌથી મોટામાં મોટા આપણે 3 અંકની સંખ્યા થાય. હવે આ 3 અંકની સંખ્યા એટલે કે 999 ની અંદર 1 થી 99 1 અંક અને 2 અંકની સંખ્યાઓનો પણ સમાવેશ થયેલો છે. એટલે કે 1 થી 99 એટલે કે 99 અંકોનો સમાવેશ થયેલો છે, જે આપણે બાદ કરવો રહ્યો. 99 અંકોનો સંખ્યાનો સરવાળો આપણે બાદ કરી દઈએ તો 9 માંથી 9 જશે એટલે કે 0, 9 માંથી 9 જશે એટલે 0 અને 9 ના 9. તો કુલ કેટલા અંકો વધ્યા ભાઈ? 3 અંકના. આ 3 અંકના કુલ 900 અંક હશે. 3 અંકના કેટલા અંકો હશે? 900 અંકો. તો એ જવાબ આપણને ક્યાં મળે છે? A, B, C કે D ની અંદર? તો આપણો જવાબ D ની અંદર મળી જાય છે. બસ પરીક્ષામાં બેટા આ જ રીતે પ્રશ્નની ગણતરી કરી અથવા સમજી એનો જવાબ, સાચો જવાબ આપણે શોધવાનો હોય છે. જો ખોટો વિકલ્પ તમે બાદ કરી દેશો તો સાચો જવાબ તમને મળી જશે. ઓકે. તો અહીં બહુ સરળ છે પ્રશ્નપત્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું અને ગણિત પણ સરળ છે. માત્ર એને સમજવાની અને આનંદથી ગમ્મતથી ભણવાની જરૂર છે. ઓકે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5, 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? તો બસ બેટા આ પ્રશ્ન હું તમને કહું છું કે તમે જવાબ તરત જ કહી શકશો.
જો 2 અંકની અંદર 90 સંખ્યાઓ હતી, 3 અંકની અંદર 900 સંખ્યાઓ હતી, તો 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી હશે? યસ, 4 અંકની કેટલી સંખ્યાઓ હશે? રાઈટ, તમારો અંદાજ સાચો છે, 9000 અંકો હશે. કેમ? કારણ કે સૌથી મોટામાં મોટી 4 અંકની સંખ્યા 9999 થશે, તેમાંથી 3 અંકની સંખ્યાઓ એટલે કે 999 બાદ થશે, તો બાકી વધ્યા 9000, જેનો જવાબ આવી જાય છે. ઓકે, હવે આગળ એક બીજા સરસ મજાના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતો કઈ સંખ્યા મળે? તો 3 અંકની મોટામાં મોટો અંક કયો? નાનામાં નાનો અંક બેટા 0? ના, 1. 1 પછી 0 લગાવો તો એનું મૂલ્ય છે એટલે કે 10. 2 અંકની નાનામાં નાની 10, 3 અંકની નાનામાં નાની 100, 4 અંકની નાનામાં નાની 1000, જ્યાંથી એની શરૂઆત થાય છે ત્યાંથી. તો મોટામાં મોટો અંક કયો? 9. 1 અંકની અંદર 1 થી 9 સુધીમાં નાનામાં નાનો 1 અને મોટામાં મોટો 9. તો 9 જેટલી વખત મોટા ભેગા કરો એટલે કે મોટી સંખ્યા બની જાય. અહીં આપણે પૂછ્યું છે કે 3 અંકની મોટામાં મોટી, તો 3 નવડા લઈશું. આ મોટામાં મોટી 1, 2 અને 3 મોટી સંખ્યા બની ગઈ, મોટામાં મોટી 3 અંકની. એ જ રીતે 3 અંકની નાનામાં નાની, તો નાનામાં નાનો અંક કોણ? 3 અંકની શરૂઆત શેનાથી થાય છે? 100 થી. તો 100. અહીં શું કહે છે? આ નાનામાં નાની સંખ્યા થઈ ગઈ, નાનામાં નાની. પણ અહીં કઈ પ્રક્રિયા કરવાનું કહે છે? કે બાદ બાકી, એટલે કે બાદ કરીશું. તો શું વધશે આપણે જોઈએ. 9 માંથી 0 જાય તો 9 ના 9, 9 માંથી 0 જાય તો 9 ના 9, અને 9 માંથી 1 જાય તો 8, એટલે કે 899. 899 જવાબ આપણે કયા વિકલ્પમાં મળે છે? A, B, C કે D ની અંદર? તો એ જવાબ આપણને વિકલ્પ D ની અંદર મળી જાય છે. બસ આ જ રીતે સહેલામાં સહેલી રીતે આપણે ગણિત ભણવાનું છે. તો આ રીતે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું. આશા રાખું છું કે આજના વિડીયોની અંદર આપ સૌને બરાબર સમજણ પડી છે. વિડીયોની લિંક તમારા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર ચોક્કસ લખજો. તો ફરી વધુ અભ્યાસ એટલે કે રાષ્ટ્રીય ફળકેરીના પ્રકરણની અંદર આગળ પ્રશ્નોની અંદર આપણે મળીએ છીએ. નવનીત પ્રકાશનની બુક તમે વસાવી લેશો, જેથી કરી બહુ સારી રીતે આપણે અભ્યાસ કરી શકીએ અને વધુ મહાવરો કરી શકીએ. વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ગ્રુપમાં જોડાવાની લિંક છે, જે તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને શેર કરજો. ઓકે, ફરી મળીએ છીએ, ત્યાં સુધી આવજો.